અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું માર્ગ અકસ્માતમાં નિધન થતાં આજરોજ તેમના વતન મોટવાન ગામ ખાતેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં ગામ આખું હિબકે ચડ્યું હતું. નિલેશ પટેલની બંને દીકરીઓએ તેમને મુખાગ્નિ આપી હતી. રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભાજપની પ્રદેશ કારોબારીના સભ્ય મારુતિસિંહ અતુરડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી. અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું માર્ગ અકસ્માતમાં દુઃખદ નિધન થયું છે. મહાશિવરાત્રિની રાત્રે તેમની કાર ટ્રેક્ટર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર ઈજાના પગલે તેઓનું નિધન થયું હતું. આજરોજ તેમની અંતિમ યાત્રા તેમના વતન મોટવાન ગામ ખાતેથી નીકળી હતી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભાજપની પ્રદેશ કારોબારીના સભ્ય મારુતિસિંહ અતુરડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી. નિલેશ પટેલ તેમના સાલસ અને મર્યાદાવર સ્વભાવને કારણે લોકપ્રિય હતા. અંકલેશ્વરના વિકાસ કાર્યોમાં તેમનો મહત્વનો ફાળો રહ્યો હતો. તેમના અચાનક નિધનથી સામાજિક અને રાજકીય ક્ષેત્રે ન પૂરી શકાય તેવી ખોટ ઊભી થઈ છે. વિશેષ નોંધનીય છે કે નિલેશ પટેલની બંને દીકરીઓએ તેમને મુખાગ્નિ આપી હતી, જે દ્રશ્યોથી સૌની આંખો ભીની થઈ ગઈ હતી.